3-4 લાખનો આમ ઢગલો પડ્યો છે. 3-4 લાખનો ઢગલો પડ્યો મિત્રો. પૈસા હજી હાકરે આમાં જ છે. જો હાકરનો અહીંથી કટકો કરી અને દીપડો ગયો, કૂતરાને લેતો ગયો. शो हो गया मुझे इस चीज का बहुत मजा जो जिसके खलनायक जी तो क्या संजीदा बनना चाहते संजीदा दी हूँ जी मैं 10 अक्टूबर रात 10 बजे बल्लू तुम्हारी जेल से फरार. તો કેમ છો મિત્રો, વેલકમ બેક ટુ માય ન્યૂ વ્લોગ. તો જય માતાજી બધાને. ઘણા દિવસ પછી મારા વ્લોગમાં તમારું સ્વાગત છે. કેમ કે હમણાં થોડુંક ટ્રાફિકમાં હતો. માય લાઈફ ઇઝ ટ્રાફિક. ભલે ભલે. તો મિત્રો વ્લોગ હમણાં ઘણા દિવસથી ઉતાર્યો નથી, એટલે હે ને આપણા આંબામાં કેરીઓ આવી ગઈ. જો ऐसे तो नहीं होता है. ચાર ઘણા દિવસથી બ્લોગ નથી ઉતાર્યો ને એટલે આંબામાં કેરીઓ આવી ગઈ. અને જે આમાં નકરી કેરીઓ છે, આ બધી કેરીઓ રહી જાય ને તો ઘણી બધી. ને આપણે આંબા ઘણા બધા વાવ્યા હતા, પણ અટાણે હજી સ્ટાર્ટિંગ આ આંબાથી ને જ થયું. પછી એક આંબા ઉજરા નથી. બાકી પોપિયા તો ઉજરીને છે ને પૂરાય થઈ ગઈ જોમાં. એટલે એવું છે. ઊંચી ઉડાન કે હે પરિંદે. હવે એટલે બધે પાળવા કેમ સારું મિત્રો? હું ને આ વિડીયો જોતા અને હું બ્લોગ શૂટ કરું છું ને, એ એક માણસ જોવે છે બેઠા બેઠા. હું તમને દેખાડું. એ આમ વિચારે છે કે આ હું એકલો એકલો બડબડ બડબડ કરે છે. શું દેખાડું? આ ભૂરો એકલો એકલો કયું નું જોતો હતો કે આ હું બડબડ બડબડ કરે. बाप को भेज तेरे बस की बात नहीं. અને આપણે જો આ હે ને આ ઓટો છે આ વડલાનો, તો હે ને આમાં આ ઘણા ટાઈમ થયા ને પ્લાસ્ટર નથી કર્યું. એટલે પ્લાસ્ટર કેવું કરવાનું હોય ખબર? જાવું ગારાનું અહીંયા જરીક પોળું માર્યું. તો હે ને આપણે આનું પ્લાસ્ટર માટે આપણે હે ને જા અહીંયા ગારો બનાવ્યો છે, હમણાં જ બનાવ્યો. હજી જ્યાં મારો પગે ભર્યા જો સાણ મારા. છાણ ને ધૂળ બે મિક્સ કરીને અહીંયા આપણે જો આવો બનાવ્યું હોય ને પલાયરું છે. હજી અટાણે પલાયરું હોય એટલે સવારમાં કામ ચાલુ થાય. મક્ખી સવારમાં કામ ચાલુ થાય. અને આપણે છે ને જામફળ પણ આવી ગયા છે. જારિયા એક ડારખીમાં 4 જામફળ છે. અને આપણે પાકવા તો દઈએ જ નહીં. હજી જેવા તેવા પાક્યા હોય ને એ પહેલા જ દાબી જાય. એમ કાંઈ હોય મિત્રો? बस बेटा આમાં એકઈ તમને પાકલ તો દેખાય જ નહીં, કેમ કે આપણે થોડા કઈ પાકવા દઈએ. જ્યાં પંપ આપણે સવારમાં દવા છાંટતા હતા, એટલે બપોર પછી આપણે ઓલો ચાલુ કર્યો. અને આપણે 3-4 લાખનો આમ ઢગલો પડ્યો છે. 3-4 લાખનો ઢગલો પડ્યો મિત્રો. પૈસા હી પૈસા હોગા. એટલે આ નહીં, આ તો ખળનો ઢગલો છે. અહીંયા જાવ તમને બતાવો પૈસાનો ઢગલો. પૈસા તો મિત્રો આ રહ્યો જાય ઢગલો 3-4 લાખ. ધીરે બોલાય, કેમ કે બધા સાંભળી જાય ચોરવા આવે તો કોથળા લઈને. એટલે ધીરે બોલ. कोई कुछ नहीं बोलेगा, कोई कुछ नहीं बोलेगा. જા દેખે જીરું હે મિત્રો. કેમ કે જીરું સારું છે, વાંધો નથી. જો આ પૈસાનો ઢગલો કહેવાય અમારા માટે, એટલે આપણા માટે. જો આટલું જીરું આપણે થયું. આમ હજી બાકી છે, જોઈએ કેટલું થાય કાઢવાનું. હજી આપણે 3-4 દી પછી જો કે હા સુકાઈ ગયું. અને કાલે આપણે હાર્યું આ ટ્રેક્ટરથી. એટલે ટ્રેક્ટરમાં આપણે ઓલા માંડવી હારી એમ નથી હાર્યું, એમાં પેલા પોટલા બાંધ્યા, પછી આ સીપિયામાં રાખ્યું અને પછી હાર્યું. નકર આ ખરી જાય. કેમ કે આનું બહુ ધ્યાન રાખવું પડે અને બોલવું ધીરે પડે, કેમ કે આ પાડો સાંભળી છે.
બાકી તો અમે જોવાનું રાસ ગાંડા સહી ગજરાસ. હવે મિત્રો ઘર ભેગું થઈશું. તો મિત્રો આપણે હે ને જો પુરાણ છોડી નાખ્યું. કઈ ખાવાનું ગોતીને મોઢામાં લઈને જાય. કેમ કે રાતે અમારે હે ને કૂતરાને છૂટો મૂક દેવો પડે. કેમ કે અમારે થોડોક દીપડો ક્યારેક ક્યારેક પૂગી જાય ને તો હાકર હોતો લઈ જાય. એકવાર આની પેલા 2 હતા આના હાર છે ગલુડિયા. તો હું તમને દેખાડું. અહીંયા આપણે બાંધ્યો હતો કૂતરાને. જો જ્યારે હજી હાકર આમાં જ છે. જો હાકરનો અહીંથી કટકો કરી અને દીપડો ગયો, કૂતરાને લેતો ગયો. નગર છેટું કેટલું હતું જે અહીંયા બધા સૂતા હોય આમ સાઈડ, અને અહીંથી લઈને વયો ગયો. ખાલી એટલું જ છેટેથી ખબર ના પડવા દીધી. બોલો એટલે હે ને રાતે છૂટો મૂકી દેવાનો. નક્કી ના હોય કઈ શિકાર થઈ જાય. એટલે જોકે હજી વાર છે પણ મેં આજ વહેલો છૂટો કરી દીધો. હવે કેમ કે મારે અરાઉન્ડ 5 સાડા 5 થયું. હવે જવાનું હોય દુકાને. એટલે નાઈ ધોઈને દુકાને જવાનું. તો હવે નાઈ લઈએ આપણે. અને જો અહીંયા દુકાન માટે આપણે મમ્મી ભરે છે આચાર. આ પાર્સલમાં દેવાના હોય સાથે દુકાને. તો આપણે એમ જો આ દુકાને લઈ જવાના હોય ને એટલે મમ્મી ભરવા બેસી ગયા. પછી હાલો એ ભરાઈ લઈએ તો આપણે નાઈ લઈ પછી થઈ જઈએ દુકાન ભેગા. મિત્રો આપણે નાઈને એકદમ ફ્રેશ થઈ ગયા. 2002 નું ટી-શર્ટ પહેરી લીધું. શું બહુ જાજો ટાઈમ થયો લીધું. હાલા રાખ. અને હવે આપણે દુકાને જવું છે પણ ભાઈ ગાડી લઈને આવે એટલે એની રાહ જોઈ છે. પછી નીકળીએ દુકાન સાઈડ. બીજું તો શું થાય, સબસ્ક્રાઈબ કરી નાખજો કેમ કે બહુ જરૂર છે. તો મિત્રો આપણે દુકાને આવી ગયા અને જો આપણા ભાઈબંધો આવી ગયા. સુરેશભાઈ, આ ભાઈ નિકભાઈ, સુરેશભાઈ જો આમાં વિડીયો ઉતારતા હતા. ભાઈ વિડીયો ડેમો બતાવો દેખ તમારો. આગળ ડેમો બતાવી છે. વિડીયો 1 નંબર બનાવે છે આપણે. હા રિંગ લાઇટ ચાલુ કરીને હમણાં બનાવતા હતા. आईने में देख के गोरी इतनी खूबसूरत है. देख સાસ બહુ પીધી ને મને ખટાશ નડે છે. મારી જિંદગીમાં ધૂળ પડી ભલા મારા. અને સાસ જ પીવાનો. અરે મિત્રો આજે તો મારા પર સ્કેમ કરી નાખ્યો. તારો એક આપે બધા મારો ડ્રાફ્ટમાં ઉભી તો કેવો પીડાય. ડ્રાફ્ટમાં એવો બધા સારો ડ્રાફ્ટમાં પીડ્યો હોય. હેલો ફોન આવી તો મિત્રો અહીંયા આપણે દુકાને આવીને જો અહીંયા બધી આપણે ગોઠવી દીધું હતું. તો તમને એમ લાગે મેં આવીને ડાયરેક્ટ કામે વળગી ગયો તો બ્લોગ ઉતારવાનો ટાઈમ ન મળે. હા જો હવે બતાવે સુરેશભાઈ. ફોન આવી ગયો તો ક્યાં બતાવે. शौक है बचपन से. मेरा बाप बदमाश था, मैं बदमाश ही हूँ जी. शौक है मुझे इस चीज का बदमाशी का. जिससे जो जिसके खलनायक जी. तो कैसे बनना चाहते? संजीदा दी हूँ जी मैं. 10 अक्टूबर लाते 10 बजे बल्लू तुम्हारी जेल से फरार. जेल से शौक है એમ તમારા આ ભાઈ થોડા કલાકાર છે. सो हो गया बचपन से मेरा बाप बदमाश था. दर्द हो गया है. ये बच्चा मेरा पोता, इसकी गान सोने के लिए पाली. જો અને ભાઈ જો આ કર્યો હે પોપટ પાયરો હે ને જો આ પગમાં એટલે બધું મારે કરવું પડે. અહીંયા બધું આ બધું આપણે જ ગોઠવું હોય ને અહીંયા આપણે જો કે કારીગર નથી આપણે. હું બોલા કાંઈ નહીં, એમ મેં ઓલો રિયલ જે આપણે સાફ સફાઈ કરતા હતા એનો વિડીયો મેં બનાવ્યો હોય તો મારી ચેનલમાં અપલોડ કરવાનો. જોઈ નાખજો રોકિંગ કાઠિયાવાડીમાં. ભાઈ આનો રોકિંગ કાઠિયાવાડી ચેનલ એમાં આપણો રિયલ નો અને આપણે રિયલ વિડીયો ઠોકવાના છે. તો મિત્રો ટાટા બાય બાય, જય માતાજી. તો મિત્રો આજના બ્લોગને અહીંયા પૂરો કરીએ છીએ. તો બધાને જય માતાજી, ટાટા બાય બાય અને સબસ્ક્રાઈબ કરી નાખજો.
પ્લીઝ સબસ્ક્રાઈબ કરી નાખજો. અને બીજું તો કંઈ કહેવાનું છે નહીં. અને કાલના બ્લોગમાં મળ્યા પછીના બ્લોગમાં એટલે કે તો ટાટા બાય બાય ફેમિલી.